ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધ હવે સામાજિક પ્રસંગોને પણ નદી રહ્યો છે. ટૂંકમાં લગ્ન સિઝન શરૂ થવાની છે. આ વચ્ચે કોમર્શિયલ ગેસ બોટલની અછત વચ્ચે કેટરર્સ પણ લગ્નના ઓર્ડર લેતા અચકાઈ રહ્યા છે. જે પાછળનું કારણ લગ્નમાં હવે લાઇન વાનગી સાથે ફેન્સી વાનગીનું પણ ચલણ વધ્યું છે. લગ્નમાં દાળ ભાત, શાક, પૂરી, પાપડ, મીઠાઈ, પાપડ જેવી વાનગીઓના તબક્કે લાકડાના ચૂલા પર રસોઈ બનાવી શકે છે. પણ વર્તમાન સમયમાં લગ્નમાં લાઈવ વાનગીઓ જેમ કે રોટલી, પરાઠા, હરાભરા કબાબ, વેજ ફ્રેન્કી, પાણીપુરી, દિલ્હી ચાટ, મિની ઢોસા, મંચુરિયન, લોલીપોપ, પનીર ચીલ્લી, સેન્ડવિચ, છોલે ટિક્કી, કંગન ચાટ, પીઝા, રગડા ચાટ જેવી ફેન્સી વાનગીઓ લાઈવ સ્થળ પર જ બનતી હોય છે, જે ગેસ વગર બનાવવી મુશ્કેલ છે. આ વચ્ચે ગેસ બોટલ ન મળતા કેટરર્સ દ્વારા ચૂલા પર વાનગીઓ બનાવવાની શરૂઆત કરી છે. જોકે એક સમયમાં તે લગ્ન સિઝનમાં 35 થી 40 ઓછામાં ઓછા રસોડા કરતા કેટરર્સ હવે ઓર્ડર બુકિંગ ગતિ 10 થી 15 થઈ ગયા છે, જે પાછળ ગેસની અછતનું કારણ સામે આવી રહ્યું છે. લગ્નની રોનક તેના જમણવારથી જ હોય છે. પોતાના વહાલસોયા સ્વજનોના લગ્નમાં ભોજનનો સ્વાદ ફીકો પડે તેવું પરિવારના ઈચ્છતાનો ફેન્સી વાનગીઓ વગર બુકિંગ કરતા ખચકાતા અનુભવી રહ્યા છે. તો કેટલાક પરિવાર દ્વારા લગ્ન મોકૂફ રાખવાના વિચારી રહ્યા છે, તો કેટલાક લગ્નના ભોજન સમારંભમાં પૂર્ણ મેનુ બદલવા મજબૂર બન્યા છે. મારું નામ પરેશ છે. અમે દર વર્ષે સિઝનમાં લગભગ 35-40 ઓર્ડર કરતા હોઈએ છીએ. આ વખતે લગભગ યુદ્ધ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના લીધે જે સિલિન્ડરની તકલીફ ઊભી થઈ છે, તો અમે ફરી જૂની પદ્ધતિ પર લાકડા પર આવ્યા છીએ. અને લાકડા થોડા મોંઘા પણ પડતા હોવાથી થોડી તકલીફ અનુભવીએ છીએ. અને જે ઓર્ડર ઓછા થઈ ગયા તે 10-12 ઓર્ડર પર આવી ગયું છે અમારું કામ. ને આગળ સિઝન ચાલુ થાય છે 10-11 તારીખથી. જો સિલિન્ડર નહીં મળે તો અમારે સ્ટાર્ટરની આઇટમો, ચાઇનીઝ આઇટમો, લાઈવ રોટલી આ બધું લગભગ કેન્સલ કરવું પડે એવું છે. અને જૂની પદ્ધતિ પ્રમાણે લાપસી, દાળ ભાત, શાક, પૂરી સુધી સીમિત રહેવું પડે એવું છે.